हेलो तो मित्रों स्वागत है तमारू अपनी यूट्यूब चैनल ऑनलाइन एग्जाम में। मित्रों आज आपणे 1 થી 50 જેટલા જીકેના एमसीक्यू જોવાના છે કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે આજે જે છે 1 થી 50 જેટલા જીકેના एमसीक्यू જોવાના છે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના લેખક કોણ છે? કાશ્મીરનો પ્રવાસ આ ગ્રંથના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? तो શું આવશે અહીંયા રાઈટ આન્સર? કલાપી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે કાશ્મીરનો પ્રવાસ આ ગ્રંથના લેખક જે છે એ કોણ? તો કલાપી છે। મિત્રો હિમાલયનો પ્રવાસ આવો જો પ્રશ્ન પૂછાય તો શું આવશે? કાકા સાહેબ કાલેલકર આવશે। હિમાલયનો પ્રવાસ જે છે એ ગ્રંથ કોણે લખ્યો? તો કાકા સાહેબ કાલેલકરે। અને કાશ્મીરનો પ્રવાસ જે છે એ પૂછાય તો કવિ કલાપી આવશે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા। नेक्स्ट क्वेश्चन જોઈએ ત્યારબાદનો ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી? ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા જે છે એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? હિમાલયન આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતની એક પ્રખ્યાત પર્વતમાળા એ કઈ? તો હિમાલય જે છે એ ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષ પહેલા જે છે એ અસ્તિત્વમાં આવેલી હતી। ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। નેક્स्ट क्वेश्चन જોઈએ ત્યારબાદનો ભારતના કયા રાજ્યમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ આવેલું છે? ભારતના કયા રાજ્યમાં જે છે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા? કર્ણાટકમાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ જે છે એ ક્યાં? તો કર્ણાટકમાં આવેલું છે। નેક્स्ट क्वेश्चन જોઈએ ત્યારબાદનો ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? ગુજરાતનો દાંતીવાડા ડેમ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો બનાસ નદી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતનો દાંતીવાડા ડેમ જે છે એ કઈ નદી? તો બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો राज्य सरकारનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે શું? રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે શું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે શું? તો પ્રાથમિક શાળામાં જે છે શિક્ષણનું માપદંડ એનો રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માલબેંક, જેગરી અને રેણિયો બેટ કયા જિલ્લામાં આવેલા છે? માલબેંક, જેગરી અને રેણિયો બેટ આ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલા છે? તો કયા જિલ્લાના આવશે? ભાવનગર જિલ્લાના આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માલબેંક, જેગરી અને રેણિયો બેટ આ કયા જિલ્લાના દરિયા કિનારે? તો ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા? ચિનાબ નદી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ જે છે કઈ નદી? તો ચિનાબ નદી ઉપર બાંધવામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ પર ચડાઈ કરી હતી? કોના સમયમાં જે છે એ મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ ઉપર ચડાઈ કરી હતી? તો કોના સમયમાં આવશે? ભીમદેવ પહેલો આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે મોહમ્મદ ગઝનવીએ જે છે અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ ઉપર ક્યારે? તો ભીમદેવ પહેલો જે છે એમના સમયમાં ચડાઈ કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો કયા સમ્રાટના શાસનમાં મુગલ સલ્તનતનું પાટનગર આગ્રાથી ફતેપુર સિક્રીમાં ફેરવાયું હતું? કયા સમ્રાટના શાસનમાં જે છે મુગલ સલ્તનતનું પાટનગર આગ્રાથી ફતેપુર સિક્રીમાં ફેરવાયું હતું? તો શું આવશે અહીંયા? અકબર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિશ્વ હેમોફિલિયા દિન ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ હેમોફિલિયા દિન તરીકે જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? 17 એપ્રિલ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ હેમોફિલિયા દિન તરીકે જે છે ક્યારે? તો 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવેલું છે? ગુજરાતી સાહિત્યમાં જે છે પ્રયોગવીરનું બિરુદ જે છે કોને આપવામાં આવેલું છે? તો કોણ આવશે? બળવંતરાય ઠાકોર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને? તો બળવંતરાય ઠાકોર જે છે એમને આપવામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના કયા જિલ્લાને જે છે સાબરકાંઠા જિલ્લાને જે છે કયા જિલ્લાની હદ એક સ્પર્શતી નથી? તો મહીસાગર જિલ્લા આવશે અહીંયા। ઓપ્શન
આપેલા છે એમાંથી મહીસાગર જિલ્લા જે છે એ જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટાટા આર્ચરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે? ટાટા આર્ચરી એકેડમી જે છે કયા રાજ્યમાં આવેલી છે? તો શું આવશે? ઝારખંડમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ટાટા આર્ચરી એકેડમી ક્યાં? તો ઝારખંડ રાજ્યમાં આવેલી છે. ઝારખંડમાં મિત્રો જામતારા જિલ્લો જે છે એ દરેક ગામમાં પુસ્તકાલય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઝારખંડમાં એક જામતારા જિલ્લો જે છે ને એ ગામના દરેક જિલ્લાના દરેક ગામમાં પુસ્તકાલય આવેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ક્યારેક એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા કયા જિલ્લામાં આવેલું છે? પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ જે છે લુણાવાડા એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મહીસાગર જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પાંડવો જે છે વનવાસ દરમિયાન કરેલો એક પડાવ એટલે કે ત્યાં રોકાયા હતા એવી લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા જે છે કયા જિલ્લામાં? તો મહીસાગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, બક ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું સોનેટ રચ્યું? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમનું પૂરું નામ થશે. એમને ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું સોનેટ જે છે એ રચ્યું હતું? તો શું આવશે? ભણકારા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમને ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કહ્યું તો સોનેટ જે છે ભણકારા એ રચેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થિંગ પર અસર કરતા પરિબળો કયા છે? અર્થિંગ ઉપર અસર કરતા પરિબળો એ નીચેનામાંથી કયા છે? તો શું હશે અહીંયા? જમીનનો પ્રકાર, ઇલેક્ટ્રોનની ધાતુ, જમીનનો ભેજ. આપેલ તમામ જે છે અર્થિંગ ઉપર અસર કરતા પરિબળો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? તરઘડિયા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં? તો તરઘડિયા ખાતે આવેલું છે. ક્યાં? રાજકોટ ખાતે, તરઘડિયા ખાતે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હારીજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? હારીજ તાલુકો મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આ હારીજ તાલુકો જે છે ક્યાં આવશે? પાટણમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, વિશ્વમાં અંગ્રેજી ભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વિશ્વમાં અંગ્રેજી ભાષા દિવસ જે છે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 23 એપ્રિલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વમાં જે છે અંગ્રેજી ભાષા દિવસ ક્યારે? તો 23 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. મિત્રો 24 ઓગસ્ટ એ ગુજરાતી ભાષા દિવસ આવશે. 14 સપ્ટેમ્બર એ રાષ્ટ્રીય હિન્દી દિવસ આવશે અને 10 જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસ આવશે. આ બધું જે છે આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના પાટણ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા જે છે એમાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સાબરકાંઠા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો અહીંયા આપેલા જિલ્લા જે છે એમાંથી સાબરકાંઠા જિલ્લો જે છે એ જિલ્લાની હદ પાટણ જિલ્લાને સ્પર્શતી નથી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું મટીરિયલ સારામાં સારું વિદ્યુત સુવાહક છે? નીચેનામાંથી કયું મટીરિયલ જે છે સારામાં સારું વિદ્યુત સુવાહક છે? તો ચાંદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય છે? સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો શું આવશે? એને કાયદો કહેવાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું? તો કાયદો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો. વિનોબા ભાવે એમની કૃતિનું નામ જે છે એ શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? શિક્ષણ વિચાર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિનોબા ભાવેની કૃતિ જે છે એ કઈ છે? તો શિક્ષણ વિચાર એમની કૃતિ છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લા લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો છેલ્લે આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે પણ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? મુસ્લિમ શાસન પહેલાં જે છે એ ગુજરાતની રાજધાની કઈ હતી? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? મુસ્લિમ શાસન પહેલાં મિત્રો પાટણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની કઈ? તો પાટણ હતી. ત્યારબાદ કર્ણાવતી એટલે કે અમદાવાદ ખસેડવામાં આવી અને ત્યાર પછી ગાંધીનગર આવશે. તો સૌપ્રથમ મુસ્લિમ શાસન પહેલાં ક્યાં? તો પાટણ હતી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો પાટણમાં રાણકી વાવ છે
એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. રાણી ઉદયમતીએ બંધાવી હતી અને 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઘોષિત કરવામાં આવી હતી. આ બધું આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં મીરા દાતારનો મેળો કયા તાલુકામાં યોજાય છે? ગુજરાતમાં મીરા દાતારનો મેળો જે છે એ કયા તાલુકામાં યોજાય છે? તો કયા તાલુકામાં આવશે અહીંયા રાઈટ આન્સર? ઊંઝા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે ગુજરાતમાં મીરા દાતારનો મેળો જે છે એ કયા તાલુકામાં? તો ઊંઝા તાલુકામાં યોજાય છે. જીરું ઇસબગુલ માટે જાણીતું ઊંઝા એ જે છે તાલુકામાં યોજાય છે. ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહેસાણામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ રાખજો કે ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ એ કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે? ગુજરાતના કયા તાલુકામાં એ ગરમ પાણીના જે છે ઝરા આવેલા છે? તો કઠલાલ તાલુકો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ જ રાખજો કે ગુજરાતના જે છે કઠલાલ તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ કયું છે? ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ જે છે એ કયું છે? તો શું આવશે? હાઈકુ આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ એ કયું? તો હાઈકુ જે છે એ સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ છે. મિત્રો હાઈકુ એ કયા દેશમાંથી આવ્યું છે? તો કયા દેશમાંથી આવશે? જાપાન દેશમાંથી આવેલું છે. અને સોનેટ એ કયા દેશમાંથી આવશે? ઇટલીમાં આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દાંડી યાત્રા બાદ તરત જ મે 1930માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી? દાંડી યાત્રા બાદ જે છે તરત જ મે 1930માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરેલી હતી? તો કયા સત્યાગ્રહ આવશે અહીંયા રાઈટ આન્સર? ધરાસણા સત્યાગ્રહ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે દાંડી યાત્રા પછી તરત જ મે 1930માં જે છે અંગ્રેજ હુકુમત સામે જે છે ધરાસણા સત્યાગ્રહની જે છે એ શરૂઆત કરેલી હતી. દાંડી યાત્રાની શરૂઆત જે છે પૂછાય તો 12 માર્ચ આવશે. 12 માર્ચ 1930માં જે છે દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કઈ ભાષામાં લખાયેલું છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ કઈ ભાષામાં લખાયેલું છે? તો સંસ્કૃત ભાષા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કઈ ભાષામાં? તો સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગામડામાં ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર પટેલની સરકારે કયા ગામેથી ધરપકડ કરી હતી? ગામડામાં ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલા સરદાર પટેલની સરકારે જે છે એ કયા ગામેથી ધરપકડ કરી હતી? તો એ ગામ કયું હતું? રાસ ગામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે ગામડામાં ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલા સરદાર પટેલની સરકારે કયા ગામેથી? તો રાસ ગામેથી ધરપકડ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 32મો, સૌપ્રથમ કયા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે? સૌપ્રથમ કયા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેને જે છે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે? તો અગ્નિકૃત ખડક આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ જ રાખજો સૌપ્રથમ જે છે અગ્નિકૃત ખડકો જે છે એની ઉત્પત્તિ થઈ હોવાથી તેને પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો, કયા મંદિરને સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? કયા મંદિરને જે છે સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? તો કયા મંદિરને આવશે? દેલવાડાના જૈન મંદિર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ જ રાખજો કે દેલવાડાના જૈન મંદિર જે છે એમને સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? 44મો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે 44મો બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર જે છે એ નાબૂદ કરી દેવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 35મો, ભાતીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? ભાતીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ખેડા જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભાતીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ એ કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં આવેલું છે. મિત્રો ખેડા પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ ખેડાનું મુખ્ય સ્થળ જે છે એ કયું? તો નડિયાદ છે. નડિયાદ જે છે એ ખેડા જિલ્લાનું મુખ્ય સ્થળ છે. મિત્રો નડિયાદ ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને ગોવર્ધન રામ ત્રિપાઠી આ બધા જે છે મહાનુભાવ એમનો જન્મ જે છે નડિયાદ ખાતે થયેલો હતો. આપણને જે છે આવું એક્સ્ટ્રા નોલેજ ખ્યાલ હોવો જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? અલંકારના મુખ્ય જે છે કેટલા પ્રકાર છે? તો કેટલા આવશે? 2 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અલંકારના મુખ્ય કેટલા? તો 2 પ્રકાર જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાનનું નામ શું હતું? જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાન, એમનું નામ શું હતું? તો શું આવશે એમનું નામ? શાહ નવાજ ભટ્ટો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાન કોણ? તો શાહ નવાજ ભટ્ટો એમનું નામ હતું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ હેઠળ દારૂબંધીની જોગવાઈ કરવામાં આવેલી છે? કયા અનુચ્છેદ હેઠળ દારૂબંધીની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ શું આવશે? 47 હેઠળ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 47 હેઠળ દારૂબંધીની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, રાજ્ય જાહેર આરોગ્યને સુધારવાનો તથા માદક પીણા તેમજ આરોગ્યને હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. આ અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. અનુચ્છેદ 47ના અમલના ભાગ સ્વરૂપે ગુજરાત જેવા રાજ્યમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ને અમલમાં મૂકવામાં આવેલું છે. દારૂબંધીની જોગવાઈ જે છે 47 હેઠળ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના મહાવિદ્રોહ પર 1857 નામનું પુસ્તક કોણે લખ્યું હતું? 1857ના મહાવિદ્રોહ પર જે છે 1857 નામનું પુસ્તક જે છે કોણે લખ્યું હતું? તો સુરેન્દ્રનાથ સેન. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. 1857 નામનું પુસ્તક જે છે કોણે? તો સુરેન્દ્રનાથ સેન જે છે એમણે લખેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 40મો, ભીમદેવ પહેલો અન્ય કયા નામે ઓળખાતો હતો? ભીમદેવ પહેલો જે છે અન્ય કયા નામથી ઓળખાતો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બાણાવાળી ભીમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભીમદેવ પહેલો અન્ય કયા નામે? તો બાણાવાળી ભીમ તરીકે ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 41મો, કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ પર ચડાઈ કરી હતી? કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ જે છે અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ ઉપર ચડાઈ કરી હતી? તો શું આવશે? કોના સમયમાં આવશે? ભીમદેવ પહેલો આવશે. એમના સમયમાં જે છે મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ ઉપર ચડાઈ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અડધી રાત્રે આઝાદી મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો છે? અડધી રાત્રે આઝાદી આ ગ્રંથ જે છે નીચેનામાંથી કોણે લખ્યો છે? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? લેપિન્સ અને કોલિયર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે અડધી રાત્રે આઝાદી મહત્વપૂર્ણ ગ્રંથ જે છે કોણે? તો લેપિન્સ અને કોલિયર જે છે એમણે આ ગ્રંથ લખેલો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 43મો, પોર્ટુગીઝોએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? પોર્ટુગીઝોએ જે છે એ સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? તો મિત્રો દીવ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 44મો, ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના જે છે તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ જે છે અહીંયા દર્શાવેલ જિલ્લાઓ પૈકી એની હદ સ્પર્શતી નથી? તો શું આવશે? ભરૂચ આવશે. અહીંયા દર્શાવેલા જિલ્લા જે છે એમાંથી ભરૂચ જિલ્લાની હદ જે છે તાપી જિલ્લાને સ્પર્શતી નથી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી હતી? ગોકુળ ગામ યોજના જે છે એ કોણે શરૂ કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ગોકુળ ગામ યોજના ભાઈ શું આવશે? કેશુભાઈ પટેલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગોકુળ ગામ યોજના જે છે કોણે? તો કેશુભાઈ પટેલ જે છે એમને આ યોજના શરૂ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેનું નામ જણાવો. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો એનું નામ શું છે? તો શું આવશે? કાંકરિયા કાર્નિવલ આવશે. એનું નામ શું? તો કાંકરિયા કાર્નિવલ એનું નામ છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. મિત્રો અહીંયા જે છે કાંકરિયાનું જે છે એ જૂનું નામ શું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો શું આવશે? કાંકરિયાનું જૂનું નામ હોજે કુતુબ એનું જૂનું નામ હતું. મિત્રો કુતુબુદ્દીન અહમદ શાહ જે છે કુતુબુદ્દીન અહમદ શાહે કાંકરિયા તળાવ બંધાવેલું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 47માં, કયા સાહિત્યકારે નદીઓને લોકમાતા કહી છે? કયા સાહિત્યકારે જે છે નદીઓને લોકમાતા કહી છે? તો કાકા સાહેબ કાલેલકર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. કયા સાહિત્યકાર? તો કાકા સાહેબ કાલેલકર જે છે એમને નદીઓને લોકમાતા તરીકે બિરદાવેલી છે. મિત્રો એમની વાત કરીએ કાકા સાહેબ કાલેલકર, તો એમનો જન્મ મહારાષ્ટ્રના સંતારા ખાતે થયો હતો. મહારાષ્ટ્રના સંતારા ખાતે એમનો જન્મ થયો હતો. મૂળ નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમનું મૂળ નામ હતું. ઉપનામ કાકા સાહેબ હતું. અને આત્મકથાની એમની વાત કરીએ તો સ્મરણ યાત્રા એમની આત્મકથા હતી. અને કાકા સાહેબને જે છે ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો
જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન ધર્મની બીજી પરિષદ વલભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ હતી? જૈન ધર્મની બીજી પરિષદ વલભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ હતી? તો કયા રાજાના સમયમાં આવશે? ધ્રુવસેન પહેલો જે છે એ રાજાના સમયમાં જૈન ધર્મની બીજી પરિષદ જે છે વલભી મુકામે ભરાઈ હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલી હતી? વિનોબા ભાવે દ્વારા જે છે શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવી હતી? તો કયા સ્થળેથી આવશે? પોચમપલ્લી આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ જે છે કયા સ્થળેથી? તો પોચમપલ્લી એ સ્થળેથી શરૂ કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 50મો, કોષના ગેટકીપર તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? કોષના ગેટકીપર તરીકે જે છે કઈ કોષીય અંગિકા ઓળખાય છે? તો કયા આવશે રાઈટ આન્સર? અહીંયા ગોલ્કી ગાય આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। કોષના ગેટકીપર તરીકે કઈ? તો ગોલ્કી ગાય એ અંગિકા ઓળખાય છે, ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 51મો લાસ્ટમો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણ કુંવરબાઈએ 1855માં સતી તરીકે કયા સ્થળે છે બાંધી લીધી હતી? બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણ કુંવરબાઈએ જે છે 1855માં સતી તરીકે કયા સમાધિ લીધી હતી? અહીંયા ઓપ્શન આપેલા છે, જેનો આન્સર જે છે એક તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સાથે સાથે મિત્રો આ તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।